ઈ ભાઈએ સવાલ શું કર્યું? દિલ્હીમાં પાણી ભરાય છે, દિલ્હીમાં પાણી ભરાય છે. તો મને સાંભળો તો ખરી, સમજાતું કે આમ એમ નહીં, સાંભળો તો ખરું, શીશ મહેલ એમ નહીં, તો એનો અર્થ એ થયો ને અરવિંદ બેન, કેજરીવાલ, તમારા જ નેતા અરવિંદ કેજરીવાલ, તમારા શું નેતા કહું છું ગોપીબેન, જે ઈમાનદાર છબીની વાતો કરતા હતા, એને શીશ મહેલની જરૂર શેના માટે પડી? હું એ જ કહું છું કે જે ભાજપની પાર્ટી નથી બોલતી. એનો મતલબ એ હતો કે સ્ક્રિપ્ટ ભાજપની હતી, મુખ્યમંત્રી આપેલી હતી, મુખ્યમંત્રીએ મોકલેલો હતો. કાલે સવારે મને પણ કહેશો કે તમે બી ભાજપના છો, તમે બી ભાજપના નેતાઓના કહેવા ઉપર મને સવાલ કરી રહ્યા છો. અરે સવાલ એ છે કે આમ આદમી, પણ આમ આદમી પાર્ટી વાત ગુજરાતની કેમ ન થાય? એમને 135 લોકો તો મોરબીમાં મૃત્યુ પામ્યા હતા, અને મોરબીમાં અમારી સરકાર તો છે નહીં. ગુજરાતમાં આજે બળાત્કારો થાય છે, ખેડૂતો બેફામ બને, અત્યારે અત્યાચારમાં ભોગ બની રહ્યા છે, સામૂહિક આપઘાત કરે છે. બેન ગોપીબેન, તમારે મારે શરમથી ડૂબી મરવું જોઈએ. ગુજરાતમાં આપણે કઈ નથી કરી શકતા. આજે એક પરિવાર આખો જયારે આપઘાત કરતો હશે, બે દીકરા કે દીકરીઓ નહીં, મમ્મી પપ્પા ફી નહીં ભરવાના કારણે, આર્થિક સંકટના કારણે મારી નાખતા હશે, પોતે આપઘાત કરતા હશે, એ ઘરમાં 5-5 દિવસ સુધી તો એ વિચારતા હશે, અને છતાંય આપણે ગુજરાતમાં કહીશું નહીં. અને એમણે મેં એવું કીધું કે ભાઈ, એને કીધું બધા નેતાઓ ભ્રષ્ટાચાર કર્યો છે, જેલમાં હતા જામીન ઉપર, તો એ ગઈકાલે જ સત્યેન્દ્ર જૈન તો નિર્દોષ સાબિત થયા છે. તો મેં સવાલના જવાબે મેં તો આપ્યા. તો હું તો એમ કહું છું મુખ્યમંત્રી પણ બધે આપે. અને લાફાવાળી કોઈ એમના જ ભાઈ, કોઈ આમ આદમી પાર્ટી ક્યારેય હિંસાને મહત્વ નથી આપતી. અને હિંસા અમે શું કામ કરીએ બેન? કમલમમાં અમે ગયા હતા તોય અમારા ઉપર બળાત્કાર, પેલા છેડતીના કેસ થયા છે. બહેનો તો અમારે હતી, અમે છેડતીના કેસ કરાવી શકતા હતા. નિમ્ન કક્ષાની ને હલકી રાજનીતિ ઈસુદાન ગઢવી નહીં કરે. ઈસુદાન ગઢવી ગરીબોનો ને વંચિતોનો, બેરોજગાર યુવાનોનો અવાજ ન બને, મોંઘવારીનો અવાજ, મધ્યમ વર્ગે જે પીડાઈ રહ્યું છે અવાજ ન બને, એટલા માટે તેને ભાજપે આ ષડયંત્ર કર્યું છે. પણ અમે